આજે આપણી કથાનો 8મો દિવસ, ત્યારે કથાની અંદર પ્રવેશ કરીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ થયા અને અનેક મુમુક્ષોને પોતાના સત્સંગી કર્યા, પોતાના આશ્રિત બનાવ્યા. એમાં મહારાજનું એક સૌથી મોટું ઐશ્વર્ય હોય તો એ છે કે ભગવાન સ્વામિનારાયણ સમાધિ કરાવવામાં પાવરદા બહુ હતા. સમાધિ બધાને બહુ કરાવેલી. 7 વર્ષ સુધી વન વિચરણ કરીને લોજમાં પધાર્યા અને નીલકંઠ વર્ણની રૂપે લોજમાં સેવા કરે છે. મુક્તાનંદ સ્વામીએ પાર્ષદની દીક્ષા આપી અને નામ પાડ્યું સરજુદાસ ભગત મહારાજ. એમાં આ સરજુદાસ ભગત આશ્રમમાં રહે અને વહેલી સવારે દરિયે સ્નાન કરવા માટે જાય. એમાં એક દિવસ કાંઈક નવું ચરિત્ર કરવું હશે, નવી લીલા કરવી હશે. તે આશ્રમમાં પાછા આવતા હતા અને રસ્તો ભૂલી ગયા. રોજ સ્નાન કરવા જતા હોય, પોતે પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન, અને પાછો રસ્તો ભૂલી ગયા. હવે એ લોજ નું ગામ નાનકડું એવું ગામ, ગામના એ દેશી છોકરા હોય અને એ તો આજે બધા સુગ્ન બન્યા, એ સમયમાં તો બધા એ પ્રમાણે રહેતા. જૂની પ્રણાલિકા, જૂની બધી સિસ્ટમ. શરીર પર જાજા લુગડાઈ ન હોય, કપડાઈ ન હોય. એક મોઢો જપ્પો પહેરલે એટલે પછી હેઠે કઈ પહેરવું પડે નહીં. કાપડનો એક તાકો હોય તેમાંથી આખા પરિવારના બધાના કપડા સીવાઈ જાય. અને સવારનો સમય છે, એમાંથી એક છોકરાને રમવા જવાનો સંકલ્પ થયો છે. વાત કરી, બા હું ઓલા કુવાના પડામાં રમવા માટે જાઉં છું. વળી પાછો બાજુમાં મિત્ર રહેતો, એને બોલાવતો જાય, હાલ હાલ એલા આપણે રમવા માટે જઈએ. તોય તારી બાને કહી દે. અને બેયની માં સાંભળતી હોય, એ છોકરાઓ વેલા પાછા આવી જાજો, રોટલાનું ટાણું થાય ત્યાં આવી જાજો જમવા માટે. અને કુવામાં બહુ ડોકાતા નહીં, ધ્યાન રાખજો તમારું, બહુ આઘા જાતા નહીં. આવી રીતે ભલામણ કરે છોકરાઓને. અને એ બંને છોકરા ગામનું ફળિયું, ઘરનું ફળિયું મૂકીને આજે ગામમાં રમવા માટે જાય છે. ગામની બહાર માટે રમવા માટે આવ્યા. અને એ સમયમાં તો રમતો એવી હતી ને બધી, આજે ખાલી બધાને મોબાઈલ, એ મોબાઈલ ક્યાં, ઘરે બેઠા બેઠા રમે, ઘરની બહાર કોઈ નીકળતા નથી. એ સમયમાં તો રમતો બધી એવી હતી. એ તો જૂના હશે ને જેને રેમી છે, બધા ભાગ્યશાળી કે બધી રમતો મળે, એમાંથી બધાને આનંદ બહુ આવતો. અત્યારે મોબાઈલ હોય, હજારો પ્રકારની ગેમો હોય, પણ 2-3 કલાક રમે એટલે કંટાળી જાય માણસ, માથું દુખવા મળે, મજા ન આવે, કઈક નવું કરવાનું મન થાય પણ કઈ મળે નહીં બીજું. અને પેલાની બધી રમતો એવી હતી કે એમાંથી બુદ્ધિ શક્તિ ખીલે, આનંદ આવે, મજા આવે, ને પાછું એમાંથી કઈક શીખવા પણ મળે, જીવનના પાઠો બધા શીખવા મળે, એવી બધી રમતો હતી. આમાં તો કોઈ જોઈ તો નહીં હોય, જેના મોટા છોકરા છે એને વળી ક્યારેક જોઈ હોય તો અમુક અમુક વસ્તુ, જૂની બધી રમતો. આ તો જે ટીંગાણા હોય એને જ ખબર હોય.
આવું તો હવે મળતું નથી ક્યાંય. એટલે આવી બધી રમતો હતી, કેટલી બધી પ્રકારની. હવે ખાલી એક મોબાઈલમાં જ રમવાનું. ત્યારે આ બંને બાળકો આજે રમવા માટે ગામની બહાર ગયા છે, અને જ્યાં આમ જોવે સામે ત્યાં તો સરજુદાસ ભગત છે. થોડીક વાર માટે સરજુદાસ ભગત આમ જાય, વળી પાછા ત્યાંથી વળીને આમ જાય, ઘડીક થાય તો ઓલી બાજુ જાય, ઘડીક બાજુ આ બાજુ આવે, આમથી તેમ આમથી આમ આટા મારે છે. ચારે બાજુ જોવે કે આશ્રમ બાજુ જવું છે, રસ્તો કઈ બાજુથી જાવ આશ્રમ બાજુ. વળી નાવાને જાય છે જ્યારે પાછું મંદિર ન જડે ત્યારે. સરજુદાસ ભગત અંતર્વૃત્તિ રાખે છે, અને એ નિજ સ્વરૂપનો કેવો આનંદ હશે. એકવાર ભગવાનના ભગતની વૃત્તિ એ ભગવાનમાં પહોંચી જાય પછી તો એ ભગતે ભૂલો પડે. આ લોકમાં ભગવાનનો ભગત હોય, પણ જો એકવાર ભગવાનના આનંદમાં લાગી જાય પછી એના આ લોકના વ્યવહાર બધા વિખાવા લાગે. આજે ભગવાન ભૂલા પડ્યા છે, અને ભગવાન આ વાત પરથી એ કહે છે કે તમે જ્યારે આવી રીતે અમારો આનંદ લેતા થશો, આવી રીતે જ્યારે તમે આ સંસારમાં ભૂલા પડી જશો, ત્યારે પછી તમે અમારા સ્વરૂપનો સાચો ટેસ્ટ લઈ શકશો. માર્ગ ભૂલ્યા છે આજે સરજુદાસ, અને નિજ આનંદની મસ્તીમાં છે. વારે વારે જોવે આશ્રમ મારે કઈ બાજુથી હવે જવું, ક્યાં રસ્તેથી જાવ. અને ત્યાં રમતા રમતા ઓલા બે છોકરા સામેથી આવ્યા. એટલે આમ જ્યાં સરજુદાસ ભગતને જોયા ત્યાં તો આમ હોઠ ઉપર હાસ્ય આવી ગયું. એટલે એક છોકરો આમ એકબીજાને કોણી મારીને કહે, જોયેલા મારી માં એમ કહેતી હતી કે આ સરજુદાસ છે ને બહુ ચમત્કારી છે. તો કે હે ચમત્કારી એટલે? તો કે એને જાદુ કરતા આવડે. તો કે હાચું? તો કે હા. તારી માં હું કહેતી હતી, હું જાદુ કર્યું એને? તો કે આ એવા ચમત્કારી સરજુદાસ છે કે કોઈ પોદળા લેવા માટે જાય તો એ પોદળાની અંદર આખું બ્રહ્માંડ પૃથ્વી દેખાડે. એવા ચમત્કારી છે, એવા જાદુ કરે છે. બોલો કે ટાઢાપુરના મૂકવા હું મેળો, રેવા દે. એટલે સાચું કહું છું, પોદળામાં પૃથ્વી દેખાડે એવા છે. હોય નહીં, પોદળામાં બ્રહ્માંડ ન હોય. જો દેખાડે તો ભગવાન હોય. આપણે જે પૂછીએ ખરી, એનો ઉત્તર આપશે હરી. એ તને મનાતું નથી ને, હાલ આપણે બંને જઈએ ને એને પૂછીએ, હવે તો એનો ઉત્તર એ જ આપશે. આજે તો પારખું થઈ જાય. બધા એમ કે ચમત્કાર દેખાડે, જાદુ દેખાડે એ ભગવાન હોય. આજે પરીક્ષા લઈ લઈએ, પારખું કરી લઈએ. જો એ ચમત્કાર દેખાડે તો એ ભગવાન હાચા. જીવની દ્રષ્ટિ તો એવી કે નજર સામે જેવું છે એવું દેખાતું નથી. આ જગત ખબર છે માયિક છે, બંધનકારી છે, દુઃખદાયી છે, દોષ વાળું નાશવંતપણું છે. હવે આ જગત આવું છે તોય દેખાતું નથી, તો એ જગતમાં જયારે ભગવાન આવે તો ભગવાન તો કેદી દેખાય. મોહનો પડદો એવો જીવને વેળગો છે
કે જેવા ભગવાન છે એવા યથાર્થ દર્શન થતા નથી. અને એ મોહનો પડદો બે વ્યક્તિથી હટે, એક તો ભગવાનની કૃપા થાય તો, અને બીજા સાચા સંતો મળે તો. હાલ હાલ આપણે જઈએ ભગવાનને માપીએ. આજે ભગવાન છે કે નહીં આજે માપી લઈએ. બંને છોકરા નાના, ગામ પણ નાનું એવું, અને એની નાની એવી માપપટ્ટી લઈને અનંત અગાધ એવા પરમાત્માને આજે માપવા માટે આવ્યા. એ લોજના નાના નાના બાળકો અને આ બાજુ યુવાન અવસ્થાએ પહોંચેલા સરજુદાસ, પાર્ષદ સરજુદાસ ભગત. મસ્તક ઉપર સરસ મજાનું મુંડન કરાવેલું હોય, ધોળી ધોતી પહેરી હોય, ધોળી ચાદર ઓઢી હોય, સાપની જેવી સરસ મજાની શિખા પાછળ લટકતી હોય ને બ્રહ્મ સ્થિતિમાં એ વિહાર કરનારા હોય. અને પોતાના મુખારવિંદ ઉપર આનંદ જ એટલો બધો હોય કે જે જોવે એને પણ આનંદ આવી જાય. બંને છોકરા એવા સરજુદાસની આગળ ઘડીક આમ સરજુદાસ સામું જોવે, ઘડીક એકબીજાની સામું જોવે, પાછા વળી સરજુદાસ સામું જોવે, અને હળવે હળવે પગલા માંડતા માંડતા આવ્યા. આજે ભગવાનને પણ આ નાનકડા એવા બે સખા મળી ગયા અને શરૂ કર્યું બંને બાળકોએ. તમે સરજુદાસ હો? છોકરાઓને એમ કે આ સરયુ કિનારેથી આવ્યા એટલે હિન્દીમાં બોલતા હશે. તો કે તમે સરજુદાસ હો? એટલે મહારાજ થોડુંક હૈસા, હકારમાં મસ્તક હલાવ્યું. હા. હજુ આ બંને છોકરા બીજું કઈ પૂછવા જાય એની પેલા તો સરજુદાસ બોલ્યા, અમારે રામાનંદ સ્વામીના આશ્રમે જવું છે, તો તમે રસ્તો બતાવશો? હવે ભવસાગરના ભોમિયા ભગવાન આજે નાના નાના બાળકોને શું પૂછે છે? અમને રસ્તો બતાવશો? રસ્તો જડતો નથી. અને ભગવાન જ્યારે માર્ગ ભૂલે ને ત્યારે બે કારણે ભગવાન માર્ગ ભૂલતા હોય. એક તો કોઈ માર્ગ ભૂલ્યા હોય એને માર્ગે ચડાવવા માટે ભગવાન માર્ગ ભૂલે, અને બીજું કોઈ ભગતનું એવું કામ કરવું હોય એટલા માટે ભગવાન માર્ગ ભૂલે. આજે આપણને એમ લાગે કે આ સરજુદાસ માર્ગ ભૂલ્યા, પણ આજે બંને બાળકોને એને ખોળી લીધા હતા. બંને છોકરાનું આજે જાણે કામ કરવા માટે ભગવાન આમથી આમ તેમથી આમ આટા મારે છે. સરજુદાસ કે અમારે રામાનંદ સ્વામીના આશ્રમ ક્યાં છે એ ખબર નથી, ત્યાં જવું છે, માર્ગ બતાવો. એટલે છોકરા કે તમે કેવી વાત કરો સરજુદાસજી, તમને માર્ગ ખબર નથી? નહીં, આજે અમે માર્ગ ભૂલી ગયા છીએ, તમે દેખાડશો? અરે હાલો હાલો અમે દેખાડીએ. અને આમ બંને છોકરા ખાલી માર્ગ આમ દેખાડી દીધો એમ નહીં, આગળ દોડતા જઈને કહેતા જાય હાલો હાલો આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો, અરે અહીંથી વળી જાજો. અને એમ કરીને ઠેઠ સુધી લઈ ગયા. આ તો આપણી સંસ્કૃતિમાં રહ્યું છે. ઘણીવાર અમુક દેશ એવા હોય, અમુક પ્રદેશ એવા હોય, અને એમાંય કાઠિયાવાડની તો વાત ન થાય. બાર ગાવે બોલી બદલે તલવાર બદલે શાખા. અમુક અમુક દેશના લક્ષણો જ એવા હોય. આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ, એની આંખમાં નેહ જ એવો હોય, પ્રેમ જ એવો હોય, આમ સામેથી આપણને દેખાય આવે. કાઠિયાવાડમાં તું કોઈ દી ભૂલો પડને ભગવાન, તું થાને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગરે ભૂલાવો સાંભળા. એવો પ્રેમ નીતરતો હોય. અને પેલાની મહેમાન ગતિ પણ એવી હતી. આમ કોઈ મહેમાન ખાલી આવે તો એમ થાય કે આજે મારા આંગણે ભગવાન આવ્યા. અતિથિનું સ્વાગત પણ એવું કરે. પણ હવે મહેમાન એવા થઈ ગયા અને ગરધણી એવા થઈ ગયા. મહેમાન હવાર હવારમાં 5 વાગ્યામાં આવે પછી તો શું કરવું પડે આમ જો. સવારના 5 વાગ્યામાં બસમાંથી મહેમાનને લેવા માટે. પેલા આપણી સંસ્કૃતિ એવી હતી, અને મહેમાન આવતા ત્યારે કઈ ખાવા પીવા હાટું આવતા નહીં. એકબીજાને મળે, સંબંધ બંધાય વધારે, ગાઢ મિત્રતા થાય, ગાઢ સંબંધ વધારે થાય એટલે આવતા. અને હવે આવે તો ખાલી ખાવા પીવા હાટું જ આવે, સ્વાર્થ માટે જ આવે. આ ભાઈ ચા પીવા પેલા ના પાડી કે રેવાજો રેવાજો, ચા એલા હું બનાવી આમાં એમ. પછી આમ જો આખો કપ ભરીને પી જાય. આખો કપ લઈ લીધો, પેલા કે ચા હું બનાવી એલા. આ વિચાર કરે એટલી એવી ચા આપી. એમાં ઘણા તો હાલો ભાઈ ચા એટલી પીધી, ઘણા ખાવા આવે તો ડીશે હાવ ચાટી જાય.
મહેમાન ગતિ કરવા આવ્યા હોય, ઘણા ઘણા આવ્યા હોય, ખાલી ખાવા દે અથવા તો જોયું ન હોય તો આવ ડીશે ચાટી દે. આમ જો ઈ કે ગરદણી ને ઉપાધિ ઓછી, વાસણ ધોવા ન પડે. ઘણાને તો ખવડાવી તો ખાતાય આવડતું ન હોય. હવે આમાં ઓલો સોસ હોય ઉપર નાખવાનો હોય, તેને બદલે જોજો આમ તમે એટલે અત્યારે મહેમાનો બધા આવા થઈ ગયા. હાલો હાલો હું તમને રસ્તો બતાવું આજે. અને બંને બાળકો આજે ઉછળતા કૂદતા કૂદતા આજે સરજુદાસ ને રસ્તો બતાવે છે. આશ્રમની નજીક તો પહોંચાડી દીધા, પણ વિચાર કર્યો કે હવે તો સરજુદાસજી આશ્રમમાં જતા રહેશે, આપણે જે પ્રશ્ન પૂછવાનો તો એ તો બાકી રહી ગયો. અને પછી પ્રશ્ન કર્યો છે, હે સરજુદાસજી, અમે એવું સાંભળ્યું છે કે તમે પોદળાની અંદર બ્રહ્માંડ દેખાડો છો, પૃથ્વી દેખાડો છો. એટલે સરજુદાસજી કે તમારે જોવું છે? અરે હા હા દેખાડો, પણ બી તો નહીં જાવ ને. અરે અમે થોડા કઈ બીએ, તમે દેખાડો, નો બીએ અમે. અને એ જ સમયે ભગવાને કરુણા ભરી દ્રષ્ટિ કરી, બંને બાળકોની મતિમાં પ્રકાશ થયો અને એવી કૃપા દ્રષ્ટિ કરી, એ જ સમયે બંનેના નાડી પ્રાણ ખેંચાવા લાગ્યા. વગર સાધને કાંઈ પણ કર્યા વગર, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન કાંઈ પણ કર્યા વગર એ વરની રાજની મૂર્તિમાં, સરજુદાસની મૂર્તિમાં એ મોહવા લાગ્યા. એનું લક્ષ્ય લાગી ગયું એમાં, નાડી પ્રાણ બધા ખેંચાવા લાગ્યા. અને ભગવાને એવી કરુણા કરી કે આ પ્રકૃતિને બધા આવરણની પાર એને અક્ષરધામમાં પહોંચાડી દીધા. વગર સાધને ભગવાને આજે અક્ષરધામની ટ્રીક કરાવી દીધી. હવે ભગવાન તો આશ્રમમાં જતા રહ્યા સરજુદાસજી. આ બાજુ બંને બાળકો જમીન ઉપર જતા પાઠ સુઈ ગયા, ઢળી પડ્યા. સરજુદાસ તો આશ્રમમાં જતા રહ્યા, પણ કોઈ લોકો જોઈ ગયા કે આ બંને બાળકોને થયું શું? નક્કી આ સરજુદાસે આજ કાંઈક કામણ કર્યું છે. નજીક આવ્યા અને બંને બાળકોને આશ્રમની અંદર લઈ ગયા. આ બાજુ બીજી બાજુ ઘરે બપોરનું ટાણું થયું. માં રાહ જોવે છે, થાળી પીરસાઈ ગઈ, બાપાએ જમી લીધું છે. અને દીકરા વગર તો માને મોઢા નીચે કોળિયો, ગળા નીચે કોળિયો તો કેમ ઉતરે? બાળકની રાહ જોવે છે, ક્યારે મારો દીકરો આવે, ક્યારે મારો લાલો આવે. ઘણી વાર રાહ જોઈ પણ દીકરા આવ્યા નહીં, એટલે થયું હવે ગોતવા જવા પડશે. બંને છોકરાઓના માં અને એના બાપા આવ્યા છે. ગામમાં ચારે બાજુ પૂછપરછ કરે છે, ક્યાં ગયા અમારા દીકરા? ત્યાં કોઈએ કીધું કે અમે ઓલા સરજુદાસની પાસે વાતો કરતા જોયા હતા આશ્રમ બાજુ. આશ્રમ બાજુ જ્યાં ન્યા તપાસ કરી તો કીધું કે સરજુદાસે કઈ કર્યું છે અને તમારા બાળકો તો નીચે જમીન ઉપર ઢળી પડ્યા. તમે આશ્રમ એમને સુવડાવ્યા છે, આશ્રમમાં છે, ત્યાં જાઓ. અને છોકરાના બાપા ને એની માને બધા આવ્યા આશ્રમમાં. આશ્રમમાં આવીને મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી અમારા છોકરાઓ ક્યાં છે? સ્વામી કીધું જો આ બાજુ સૂતા. અને છોકરાનો બાપ જો છોકરા પાસે જગાડે, એલા જાગ, ઉઠ, ઊભો થા. છોકરો જાગે નહીં, કોઈ રીતે હલાવે, કોઈ રીતે ઊભો ન થાય. નાક પાસે માંગણી રાખી તો શ્વાસ બંધ, હાથમાં નાડી જોવે તો ધબકારા બંધ. અને ગામના લોકોએ કીધું કે આ સરજુદાસજીએ કઈ કરી નાખ્યું છે તમારા છોકરાઓ. અને બધાએ મુક્તાનંદ સ્વામીને ફરિયાદ કરી, સ્વામીજી તમારા સરજુદાસજી જોવો, અમારા છોકરાને કઈ કરી નાખ્યું, મારી નાખ્યા. અને ત્યાં તો મુક્તાનંદ સ્વામીએ સાથ પાડ્યો, સરજુદાસજી
ત્યાં તો હા સ્વામી એમ કહીને બહાર આવ્યા સરજુદાસજી. બોલો ને સ્વામી શું થયું? અરે સરજુદાસજી આ છોકરાને તમે કઈ કર્યું? અરે સ્વામી હું તો શું કરું? હવે આ સમાધિની તો હજી મુક્તાનંદ સ્વામીને ખબર નહોતી, કારણ કે ક્યારે અત્યાર સુધી મહારાજે કરાવેલી નહીં કોઈ નહીં. પહેલી વાર મહારાજે ટ્રાય કરેલી અને હજી શરૂ કરતા હતા મહારાજ. એટલે કે હું સ્વામી આમાં તો હું શું કરું, મેં કઈ નથી કર્યું. મુક્તાનંદ સ્વામી કે સરજુદાસજી આ બધા એમ કહે છે કે આ છોકરા મરી ગયા છે એની પાછળ તમારો હાથ છે, તમે કઈક કર્યું છે. અરે સ્વામી તમે કેવી વાત કરો છો, અમે અહીંયા કઈ છોકરા મારવા આવ્યા છીએ? જાકો રાખે સાયા માર શકે ના કોઈ, બાલન બાકા કર શકે જો જગબેરી હોય. જેના ઉપર ભગવાનની કૃપા હોય એનો વાળ પણ વાકો ન થઈ શકે. અને જીવ પ્રાણી માત્રના જે આધાર છે એવા ભગવાન આજે એની ઉપર આળ મુકાણું છે કે આ બધું તમે કર્યું છે, તમે આને માર્યા છે. જ્યાં સુધી રામાનંદ સ્વામી નો આવે ત્યાં સુધી આ બધું જ ઐશ્વર્ય સંતાડીને રાખવું એવો ભગવાને નિર્ધાર કરેલો. પણ આજે બાળકો જેવા હતા સામે, નિખાલસતા વાળા, નિર્દોષતા વાળા, કે મહારાજને સામર્થ્ય પોતાનું ઐશ્વર્ય વપરાઈ ગયું. અને હવે તો જગ જાહેર થઈ ગયું હતું. મુક્તાનંદ સ્વામી કે બોલો સરજુદાસજી કેમ બોલતા નથી, તમે જ કઈક કર્યું છે આજે. અને સરજુદાસજી થોડાક આમ સાત્વિક થઈ ગયા, આંખો થોડીક ખોલી. જો સ્વામી તમે એમ જ માનતા હોય કે અમે કર્યું છે તો આ અમે હાલ, અમારે નથી રહેવું લોજના આશ્રમમાં. હાલતા થયા સરજુદાસજી. અને મુક્તાનંદ સ્વામીની છાતીમાં તો આમ જાણે ચીરો પડ્યો. રામાનંદ સ્વામીની આજ્ઞા યાદ આવી કે આ વર્ણીને લોજના આશ્રમમાંથી જવા નહીં દેતા, બીજું જે થવું એ થાય, પણ આ વર્ણી ત્યાંથી જવા ન જોઈએ. અને આજે મુક્તાનંદ સ્વામીએ સરજુદાસજી આગળ હાથ જોડ્યા. અરે નીલકંઠજી, સરજુદાસજી ઉભા તો રહ્યો, આમ થોડુંક સાંભળો તો ખરા અમારું. સાવ આવી રીતે તમે તો યોગેશ્વર છો, યોગીરાજ છો, આમ ન કરો. અરે અમે જાણીએ છીએ તમે તો સમર્થ છો, તમે જો કૃપા દ્રષ્ટિ કરશો ને તો હમણાં આ બાળકો ઉભા થશે. અને આમ જ્યાં કીધું ત્યાં તો સરજુદાસજી હસવા લાગ્યા. મહારાજને કોઈક સામર્થ્ય યાદ કરાવવું જોઈએ. ઘણી વાર એવું થાય કે ભગવાન પોતાનું સામર્થ્યપણું, ઐશ્વર્યપણું ભૂલી જાય, અને પછી ભગત ઐશ્વર્યપણું યાદ કરે ને યાદ આવે આ તો અમે ભૂલી ગયા. એકવાર મહારાજ કારિયાણી પધાર્યા મીણબાઈના ઓરડે. હજી પણ અત્યારે એ દરબારગઢ છે કારિયાણીની અંદર. હવે મહારાજ ત્યાં હશે અને બાબા દીવાનું મોટું સૈન્ય આખું આવતું હતું. એટલે મહારાજ તો હાફડા ફાફડા થઈ ગયા. અરે મીણબાઈ અમને બચાવો, ઓલો બાબા દીવાન આવે છે, અમને મારી નાખશે, અમને કઈક કરી નાખશે, અમને જલ્દી બચાવો, બીક લાગે છે, ડર લાગે છે. અરે મહારાજ પણ હું શું કરું? એક કામ કરો, આ પટારામાં હંતાડી ગયો અમને. મહારાજ પટારામાં પુરાણ, પાછા પટારામાં બેહીને પટારો આમાં હલાવે. મીણબાઈ કે મહારાજ પટારો તો હલાવોમાં, પાછા ત્યાંથી બહાર કાઢ્યા. અરે અમને કઈક થઈ જશે, અમને મારી નાખશે, કઈક કરો તમે. પછી મીણબાઈ કે જોવો મહારાજ, તમે ગમે એમ કરશો તો આ કઈ નિશ્ચય અમારો ડગવાનો નથી. એટલે તમારી બધી મનુષ્ય લીલા છોડો અને તમારી સામર્થ્ય યાદ કરો. તમે તો કાળ કર્મ માયા બધાના નિયંતા છો, એ બધાને તમે કાબુમાં કરી શકો. એક ખાલી કરડી દ્રષ્ટિ કરો ત્યાં એ બધા તમારા કાબુમાં આવી જાય એવા છે. મહારાજ કે એવું છે તો જોઈ લઈએ આજે બાબા દીવાનને. આજે મુક્તાનંદ સ્વામી યાદ કરે એવું સામર્થ્ય. અને મહારાજ પછી હસવા લાગ્યા. મહારાજે કરુણા દ્રષ્ટિ કરીને બંને બાળકો પાછા સમાધિમાંથી બહાર આવ્યા. ત્યારે આવા ઐશ્વર્ય વાળા ભગવાન, આવા તો ઘણા બધા માંગરોળની અંદર સમાધિ પ્રકરણ ભગવાનને હકાવ્યું. પેલા એવું ગોઠવું કે દરબારગઢમાં બેઠા હતા મહારાજ, કે અહીંયાથી જે પણ કોઈ પસાર થાય દરબારગઢ સામેથી, એની બે દ્રષ્ટિ ને અમારી બે દ્રષ્ટિ, ચાર દ્રષ્ટિ ભેગી થાય ને સમાધિ લાગી જાય. અને એવે તો કેટલાની દ્રષ્ટિ ભેગી થતી હોય, મહારાજ આમ જોતા હોય. મહારાજે ઢગલા કર્યા માણસોના, લાકડા જેમ ગોઠવો હોય ને એમ. પછી માણસો આવતા ધીરે ધીરે બંધ થઈ ગયા. તો પછી એવું ગોઠવું કે અમે બજારે નીકળીએ અને અમારી ચાખડી વાળી ઘૂઘરી એનો અવાજ કોઈ સાંભળે એને સમાધિ લાગી જાય.
એમાંય ઘણાને સમાધિ થઈ પછી બધા એવું કર્યું કે મહારાજ જયારે આવે ત્યારે આમ કાન બંધ કરી દે, જ્યાં ઘૂઘરીનો ઝીણો ઝીણો અવાજ આવે ત્યાં કાન બંધ કરી દે. આવી રીતે મહારાજે માંગરોળની અંદર ઘણાને સમાધિ કરાવી. સરદારમાં પધાર્યા ત્યારે માછલાઓને સમાધિ કરાવી, વડતાલમાં વાંદરાઓને સમાધિ કરાવી, અને એની સિવાય તો કેટલાય મનુષ્યોને કેટલાય જીવ પ્રાણી માત્રને સમાધિ કરાવી. આ ભગવાનનું ઐશ્વર્ય છે. ત્યારે આવા ઐશ્વર્યના પ્રસંગો ઉપરથી, મહારાજની આ ઐશ્વર્ય શક્તિ ઉપરથી આપણે એ જાણવાનું કે આવા પ્રગટ ભગવાન, આવા પુરુષોત્તમ નારાયણે આપણને મળ્યા તો એ ભગવાનનું સામર્થ્ય પણ ઐશ્વર્ય પણ દિવસે ને દિવસે વધારે આપણે સમજીએ અને ભગવાનના માર્ગે વધારે ચાલીએ એવી ભગવાનને પ્રાર્થના સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.